અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી વિજય જોડાયેલા છે। વિજય, વાવમાં વખતે વટ કોનો રહેશે? આ સાથે મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં મહારથી કોણ બનશે અને ઝારખંડમાં બાજી કોણ મારશે તેના પર સૌ કોઈની નજર છે। બિલકુલ, જનાદેશ 2024માં ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એનું આજે જનાદેશ એટલે કે પરિણામ છે અને પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે। કારણ કે આ જનાદેશની અંદર કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની જ્યારે નજર હોય ત્યારે ગુજરાત ફર્સ્ટની પણ આ પળે પળ આપણા સુધીની અપડેટ પહોંચાડવા માટેની નજર છે અને તેના જ માટે આપણો ન્યૂઝ વોર રૂમ પણ તૈયાર છે કે આખરે આ જનાદેશની અંદર આજે કેટલાક મોટા માથાઓ છે જે ઝારખંડ, મહારાષ્ટ્ર અને વાવ આજે ત્રણ મહત્વના જે ત્રણ સ્ટેટ છે તેના મોટા માથાઓ છે કે આમાંથી કોણ આગળ નીકળશે, કોણ બાજીગર બનશે અને આમાંથી જ કોઈક નેતાઓ હશે કે જે ઝારખંડના પણ સીએમ હશે, મહારાષ્ટ્રના પણ સીએમ હશે, જ્યારે વાવની પેટા ચૂંટણીમાં વટની લડાઈના બાજીગર પણ આમાંથી જ હશે। એટલે ગુજરાત ફર્સ્ટના વોર રૂમની અંદર પણ આપણે પળે પળની અપડેટ આપતા રહીશું, પરંતુ સૌ કોઈની નજર છે તો ગુજરાતની અંદર છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર કે જ્યાં આ ત્રણ મહારથીઓ વચ્ચેનો રસપ્રદ જંગ છે। એ રસપ્રદ જંગની અંદર રસાકસી ભર્યા માહોલની અંદર આખરે કોણ બાજી મારી જશે તે છેલ્લી ઘડી સુધીનું સસ્પેન્સ રહેવાનું છે અને એ સસ્પેન્સની પળે પળની અપડેટ, એક એક મતની ગણતરીની માહિતી ગુજરાત ફર્સ્ટ આપણને પહોંચાડશે। તો પહેલા નામ છે ગુલાબસિંહ રાજપૂત, જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। બીજા છે સ્વરૂપજી ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીના વાવ બેઠકથી પેટા ચૂંટણીના ઉમેદવાર છે અને આ બંને વચ્ચે જો ત્રીજું કોઈ આવ્યું હોય તો અપક્ષમાંથી માવજીભાઈ બેટ લઈને ધુઆધાર બેટિંગ કરી હતી। એ બેટિંગ ખરેખર ફ્લોપ ગઈ છે કે પછી છક્કાબાજી થઈ છે એ પણ અમારા પરિણામમાં દેખાશે કે આખરે આ સિક્સરોને કારણે કયાને રાજકીય રીતે નુકસાન થયું છે, કઈ પાર્ટીને થયું છે, કયા ઉમેદવારને થયું છે। કારણ કે ગુલાબસિંહ પણ છેલ્લી ચૂંટણી હારેલા છે, સ્વરૂપજી પણ છેલ્લી ચૂંટણી હારેલા છે। બે ચૂંટણીઓ બંને હારેલા ઉમેદવારો વચ્ચે જંગ છે, ત્યારે ત્રીજા વ્યક્તિ કે જે સતત 4 ચૂંટણીઓ હારેલા છે પણ બીજાને હરાવવામાં હંમેશને માટે પોતાના રાજકીય કાવા દાવાને દાવપેચ રમતા રહ્યા છે અને એ દાવપેચની અંદર આ વખત જ્યારે તેઓ રાજકીય પીચ પર બેટિંગ કરી રહ્યા છે ત્યારે વાવની પેટા ચૂંટણીની જગાણા ખાતે મતગણતરી 23 રાઉન્ડમાં થવાની છે, એટલે દરેક રાઉન્ડ રસાકસી ભર્યો રહેવાનો છે એ પણ નિશ્ચિત છે। જ્યારે 23 કાઉન્ટર ઉપર ઈવીએમ ખુલતા જશે। સૌપ્રથમ 8 થી 8:30 વચ્ચે પોસ્ટલ બેલેટ, 8:30 થી ઈવીએમની કાઉન્ટિંગ શરૂ થશે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ત્યાંથી મતગણતરી કેન્દ્ર પરથી એક એક મતની અપડેટ આપણને આપવાનું છે અને આ ત્રણ ઉમેદવારો વચ્ચેના જંગમાં સૌ કોઈની નજર છે તો સમગ્ર ગુજરાતની નજર છે। કારણ કે વાવની પેટા ચૂંટણી એ વટની લડાઈ બની ગઈ છે, કારણ કે કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તો ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ છે। કારણ કે ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય હતા, સાંસદ તરીકે ચૂંટાયા અને 10 વર્ષ બાદ બનાસકાંઠાની અંદર અને 1961 બાદ બનાસકાંઠાની અંદર મહિલા સાંસદ ચૂંટાયા, તો 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની એક બેઠક ગુમાવી હતી અને તેને જ કારણે આ પેટા ચૂંટણીની નોબત આવી અને તેની અંદર હવે ગુલાબસિંહ કોંગ્રેસમાંથી સત્તાવાર ઉમેદવાર હતા એટલે તેમને પણ પ્રચાર પ્રસાર કર્યો છે। કારણ કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે 2017થી આ બેઠક, એટલે એને જાળવી રાખવો એ પણ જરૂરી છે। કારણ કે સાંસદના વટની લડાઈ પણ છે, કારણ કે બનાસની બેન ગેનીબેન પોતે અહીંથી લડ્યા હતા અને જીત્યા હતા અને હવે એમને આ બેઠક જાળવી રાખવી પડે। જો ગેનીબેન બેઠક જાળવી રાખે છે તો ગુજરાત કોંગ્રેસમાં તેમનું નામ થોડું ઊંચું થશે, જો હારે છે તો ભારતીય જનતા પાર્ટી માટે થોડીક રાહતનો શ્વાસ હશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી એક લોકસભા ગુમાવી હતી, એનો બદલો જે ધારાસભ્ય જ્યાંથી ચૂંટાયા હતા એ સાંસદ બન્યા, તો એ બેઠક આંચકી લઈને એ બદલો વાળવા માંગે છે। તો બીજી તરફ આ બદલાની રાજનીતિમાં વટની લડાઈમાં ત્રીજા ઉમેદવાર જે ઉભરીને આવ્યા એ છે માવજીભાઈ પટેલ। માવજીભાઈનો હંમેશના માટે એક રેકોર્ડ રહ્યો છે કે એ ગમે તેટલી વખત અપક્ષમાં ચૂંટણી લડ્યા પરંતુ 19% વધુ મત લઈ જવા માટે હંમેશને માટે સફળ રહ્યા છે। જો આ વખતની ચૂંટણીમાં તેઓ 19% વધુ મત લઈ જાય છે તો એની અસર કોને પડશે એને લઈને સૌ કોઈ અવઢવમાં છે। જો કે બાજી પહેલા એક તરફી હતી, પરંતુ ત્રિપાંખિયા જંગમાં કોણ જંગમાં બાજી મારશે એ પણ સ્પષ્ટ થશે। 8 વાગ્યાથી જ્યારે કાઉન્ટિંગ શરૂ થશે, ઈવીએમનું કાઉન્ટિંગ શરૂ થશે તો બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ વાવનું ચૂંટણી ચિત્ર ક્લિયર થાય તેવી લોકોને અપેક્ષાઓ છે। પરંતુ વાવ માટે હંમેશા એવું કહેવાય છે કે જંગ રસાકસી ભર્યો રહે છે અને છેલ્લા રાઉન્ડ સુધી ગણતરી ચાલે છે, ત્યાં સુધી નક્કી નથી થઈ શકતું કે કોણ જીતશે કોણ હારશે।
હવે મહત્વના જે બીજા સ્ટેટ છે તો એમાં સૌથી મોટું એક કહી શકાય અગત્યનું સ્ટેટ એટલે ઝારખંડ. ઝારખંડની અંદર પણ જંગ આ વખત જામવાનો છે. તો ઝારખંડની અંદર પણ અનેક મોટા માથાઓ છે ચૂંટણીમાં છે. તો આ છે જે દેખાઈ રહ્યા છે, આ બધા છે મહારાષ્ટ્રના મહારથીઓ. ચંદ્રશેખર બાવનકુલે જે કામઠી નાગપુરમાં આવેલી બેઠક છે ત્યાંથી લડી રહ્યા છે, જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે. એ ઉપરાંત અજીત પવાર કે જે 4 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે ને આ વખત સીએમ બનવાના સપના છેવી રહ્યા છે. તો એ પણ બારામતીથી લડી રહ્યા છે. પણ સામે એમનો જ એક વારસદાર કહી શકાય એવો ભત્રીજો યુગેન્દ્ર પવાર એમને ટક્કર આપી રહ્યો છે, કારણ કે એના માથે એનસીપી એસપીના ચીફ શરદ પવારનો હાથ છે. શરદ પવારનો હાથ હોય એટલે માની લેવામાં આવે છે કે એના માટે પલડું ભારે કહેવાય છે. પરંતુ એ જોવાનું રહેશે, કારણ કે બારામતીમાં 19માં પોતાની પત્નીને પોતાની ભાભી સામે જે હાર મળી હતી સુપ્રિયા સુલેની સામે, એ જોતા એ સ્પષ્ટ છે કે એનસીપી અજીત પવાર બેકફૂટ પર હતા. પણ હવે પોતે અહીં બારામતી વિધાનસભા જીતે છે કે કેમ એને લઈને પણ લોકોમાં ચર્ચા છે. એક સૌથી મોટું અને મહત્વનું નામ એટલે નાગપુર દક્ષિણ પશ્ચિમથી સતત 6ઠ્ઠી વખત ધારાસભ્ય બનવા માટે મેદાનમાં ઉતર્યા છે અને એ છે દેવેન્દ્ર ફડણવીસ, જે વર્તમાન નાયબ મુખ્યમંત્રી છે, પહેલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એમની સામે છે જે રાહુલ ગુડાદે. રાહુલ ગુડાદે પણ મોટું માથું ગણવામાં આવે છે, કારણ કે તે પણ ત્યાંના મેયર રહી ચૂકેલા છે. ઉપરાંત રાહુલ ગુડાદેના પિતા સૌ પ્રથમ નાગપુરની અંદરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા છે. એટલે એ પણ ભાજપના કુળમાંથી આવેલા, પરંતુ અત્યારે કોંગ્રેસના મોટા માથામાંથી ગણાય છે. મહત્વના અન્યમાં શિવસેના કે જે બળવો કરીને 2019માં જ્યારે સરકાર બની હતી એ સરકાર તોડવામાં સૌથી મોટો ફાળો હોય. અને મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલમાં જો 5 વર્ષની અંદર સૌથી મોટું ચર્ચાનું કેન્દ્ર રહ્યું હોય તો શિવસેનાના એકનાથ શિંદે, જે જો કે બાદમાં આખી પાર્ટી આંચકી લીધી અને ઠાકરે પરિવારના સામ્રાજ્ય પર એટેક કરીને પોતે રાજગાદી હાંસલ કરી હતી. પરંતુ એ રાજગાદી હાંસલ કરી એ રાજગાદી હવે જળવાઈ રહેશે કે કેમ એ પણ એક સવાલ છે. કારણ કે સંજય શિરસાટ એમના જે પ્રવક્તા છે એમણે તો કહ્યું છે કાલે કે શિંદે જ સીએમ બનવા જોઈએ. આ ખેંચતાણ ચાલી રહી છે, એ તો હવે પરિણામ બાદ સ્પષ્ટ થશે. પરંતુ શિંદેની સામે પણ મોટા ગજાનું એક માથું છે જે એમની સામે ઊભું છે, જે એમને આ કોપરી પચપાખડી બેઠક પરથી ટક્કર આપી રહ્યું છે. પરંતુ જોવાનું રહેશે, સીએમ છે એને કારણે એમને ટક્કર ઓછી પણ રહી શકે છે. અન્ય મોટા માથાઓમાં જે છેલ્લા 17 મહિના સુધી જેલવાસ ભોગવીને આવેલા અને દાઉદ સાથે કનેક્શન છે એવા આરોપથી ઘેરાયેલા નવાબ મલિક પણ સૌ કોઈની નજર એટલા માટે છે કારણ કે છેલ્લી ઘડીએ ભાજપનો વિરોધ એમ છતાં પણ એનસીપી અજીત પવારે છેલ્લી ઘડીએ 1 કલાક બાકી હતો ને ઉમેદવાર જાહેર કરીને એમને ટિકિટ આપી દીધી. એમની સામે અબુ આઝમી પણ છે કે જેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના સૌથી મોટું માથું ગણવામાં આવે છે. જો કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ છે એ પણ નક્કી છે, પરંતુ ટક્કર આ બે વચ્ચે છે એ પણ સ્પષ્ટ છે. એ સિવાય વડલી બેઠક એક ઘડાયેલા રાજનેતા અને એક નવોદિત રાજનેતા જે ઠાકરે પરિવારમાંથી આવે છે, આદિત્ય ઠાકરે, ને એમની સામે છે મિલિંદ દેવડા, જે રાજ્ય કક્ષાના મંત્રી મનમોહન સરકારમાં રહી ચૂકેલા છે. તો એમની ટક્કર જોવાની રહેશે, કારણ કે જો કે છેલ્લી 2 ચૂંટણીઓમાં મિલિંદ દેવડાને ભારે ટક્કર મળી હતી અને તેઓ હારનો સામનો કરી ચૂકેલા છે. પરંતુ આદિત્ય ઠાકરે ઉભરતા નવોદિત યુવા નેતા તરીકે બહુ મોટી પકડ ધરાવે છે, એટલે ત્યાં પણ ટક્કર જામશે. લાતુર શહેર સૌથી મોટી ચર્ચાતી બેઠક એટલા માટે છે કારણ કે અહીંયા પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર લડી રહ્યા છે. જો કે લાતુર શહેરની અંદર જોવામાં આવે તો આજે અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ, લાતુર શહેર અને લાતુર ગ્રામીણ, આ બંને વિલાસરાવ દેશમુખના પુત્રો છે કે આ બેઠક પર સારી એવી પકડ ધરાવે છે અને 2 વખત 3 વખત જીતી ચૂકેલા છે. અત્યારે તેઓ 4થી વખત ધારાસભ્ય બનવાની રેસમાં છે. તેમની સામે ડોક્ટર અર્ચના પાટીલ, એ પણ મોટું માથું ગણવામાં આવે છે. પરંતુ જોવાનું એ રહેશે કે અર્ચના અહીંયા કોઈ દેખાડી શકે છે કે કેમ, કારણ કે લાતુર ગ્રામ્યની અંદર તો ગત ચૂંટણીમાં નોટા બીજા નંબરે હતું અને ભારતીય જનતા પાર્ટી 3જા ક્રમાંકે હતી, એટલે ત્યાંના મતદારોનો મિજાજ પણ કંઈક એ પ્રકારનો છે. એટલે એ પણ જોવાનું રહેશે કે આખરે આ બદલાયેલી રાજનીતિમાં 5 વર્ષ બાદ કયા પ્રકારનો જંગ જોવા મળે છે. સાકોલી બેઠક સૌથી અગત્યની એટલા માટે છે કારણ કે અહીંથી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, કે જેઓ પોતાને સીએમ દાવેદાર માને છે અને જાહેર પણ કરી ચૂક્યા છે કે કોંગ્રેસનો જ સીએમ બનશે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાંથી. એટલે એ પણ જોવાનું રહેશે કે નાના પટોલે કેટલું કૌશલ્ય દાખવી શકે છે. તેમની સામે જે ઉભા રહેલા છે બ્રાહ્મણકર, એ બ્રાહ્મણકર છેલ્લી 2 ચૂંટણી હાર્યા છે, પરંતુ એ પહેલા નાના પટોલેને 1 વખત હરાવી ચૂકેલા છે. એટલે એ પણ જંગ જોવા જેવો રહેશે. એ સિવાય બ્રહ્મપુરી બેઠક છે, વિજય વડેટીવાર જે વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસમાંથી છે, એ પણ ચૂંટણી લડી રહ્યા છે, જે હંમેશા આખા બોલા વ્યક્તિ તરીકે
ગણવામાં આવે છે. એ સિવાયની મહત્વની બેઠક એટલે બાંદ્રા પૂર્વમાં જીશાન સિદ્દીકી મોટું માથું ગણવામાં આવે છે, કારણ કે એનસીપીના દિગ્ગજ નેતાને તાજેતરમાં જેમની હત્યા થઈ એવા બાબા સિદ્દીકીના પુત્ર છે, જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને કોંગ્રેસના ધારાસભ્યમાંથી તેમને રાજીનામું આપ્યા બાદ તેઓ અજીત પવારની સાથે એનસીપીમાં જોડાયા અને હવે ફરી ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે જોવાનું એ રહેશે કે બાંદ્રામાં તેઓ કેટલું કૌશલ્ય દાખવી શકે છે. બીજા છે બાંદ્રા પશ્ચિમમાં આશીષ શેલાર, ભારતીય જનતા પાર્ટીના મુંબઈના અધ્યક્ષ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂકેલા છે. એ પણ જો કે છેલ્લી 2 ચૂંટણીઓથી અહીં જીતતા આવ્યા છે, કારણ કે બાંદ્રા પશ્ચિમ એટલે બોલિવૂડનું હબ ગણવામાં આવે છે. મોટાભાગના બોલિવૂડ અભિનેતાઓના અને નેતાઓના જે મતો છે એ આ બેઠક અંતર્ગત આવે છે. જો કે આશીષ શેલાર ત્યાંથી 2 વખતથી ચૂંટાતા આવ્યા છે. આ મહારાષ્ટ્રની વાત થઈ હતી. મહારાષ્ટ્રની અંદર કરજત જામખેડ એક મોટી બેઠક છે, એટલા માટે કારણ કે અહીંથી રાહુલ પવાર જે છે એ પણ એક એનસીપીના દિગ્ગજ નેતા છે, કારણ કે શરદ પવારના ભત્રીજા થાય છે અને તેઓ પણ અહીંથી મેદાનમાં છે. કણકવાલી બેઠક એટલે ભારતીય જનતા પાર્ટીના 41 વર્ષના નેતા કે જેમની સામે 38 જેટલા કેસ થયેલા છે, હંમેશને માટે ભડકાઉ ભાષણ આપવા માટે જાણીતા પૂર્વ સીએમ નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણે અહીં કણકવલીમાંથી લડી રહ્યા છે અને એમના ભાઈ નિલેશ રાણે પણ ચૂંટણી લડી રહ્યા છે. એટલે રત્નાગીરી સિંધુદુર્ગની અંદર રાણે પરિવારનો જે દબદબો છે એ દબદબાની અંદર પિતા અત્યારે સાંસદ છે અને બંને પુત્રો વિધાનસભા લડી રહ્યા છે. એમાં નીતેશ રાણે એટલા માટે કારણ કે હંમેશને માટે તેમના પર કોઈક ને કોઈક બબાલ થાય એ નક્કી હોય છે એમના નિવેદનથી. વાત કરીશું અહીંયા હવે ઝારખંડની અંદર પણ નજર નાખવી પડશે, કારણ કે ઝારખંડ એક અતિ મહત્વનું રાજ્ય છે. તનવાર બેઠક એટલે બાબુલાલ મરાંડી ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને જો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે તો સીએમ માટેના પ્રબળ દાવેદાર છે. જો કે અલગ ઝારખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે પ્રથમ મુખ્યમંત્રી તેઓ પોતે બની ચૂકેલા છે, એટલે આ વખતે પણ તેઓ સીએમ પદ માટેના પ્રબળ દાવેદાર છે અને તેમની આસપાસ જ આખી ચૂંટણી લડાઈ રહી છે. એટલે ધ્રુવિશા જોવાનું એ રહેશે કે આ બધા મોટા માથાઓ છે, કોણ આગળ જશે, કોણ પાછળ રહેશે, કોણ જીતશે, કોણ હારશે, શું સમીકરણો રચાશે, એની પળેપળની માહિતી આપણે ન્યૂઝ વોર રૂમમાંથી ગુજરાત ફર્સ્ટમાંથી પળેપળની દર્શકોને આપતા રહીશું. વાત વાવની હોય, વાત ઝારખંડની હોય કે વાત મહારાષ્ટ્રના મહાસંગ્રામની હોય. એક્ઝેક્ટલી વિજય, એટલે ગુજરાત ફર્સ્ટ પડે અપડેટ દર્શકો સુધી પહોંચાડશે. વાવમાં વટ કોણ રાખે છે, કારણ કે વાવમાં સ્વરૂપજી માટે આ વટની લડાઈ માનવામાં આવે છે તો કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે અને માવજી પટેલ માટે શાખની લડાઈ માનવામાં આવે છે અને તેના પર સૌ કોઈની નજર છે. અને આજ ઇલેક્શનની પડે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડતું રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.